નમસ્કાર મિત્રો, નીરજની નિશાળમાં આપનું સ્વાગત છે. આજનો ટોપિક છે અલંકાર. અલંકારનો અર્થ. જેવી રીતે વ્યક્તિત્વને નિખારવા માટે અલંકાર એટલે કે ઘરેણાંનો ઉપયોગ થાય છે, તેવી રીતે ભાષામાં અલંકારનો ઉપયોગ ભાષાને સમૃદ્ધિ પ્રદાન કરવા માટે થાય છે. અલંકાર એટલે આભૂષણ. અલંકારના બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકારના પ્રકાર જોઈએ. વર્ણાનુપ્રાસ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર અને અંત્યાનુપ્રાસ અલંકાર. હવે અર્થાલંકારના પ્રકાર જોઈએ. ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, વ્યતિરેક અલંકાર, અનન્વય અલંકાર, શ્લેષ અલંકાર, અપન્નુતિ અલંકાર, વ્યાજસ્તુતિ અલંકાર, સજીવારોપણ અલંકાર, અતિશયોક્તિ અલંકાર, દ્રષ્ટાંત અલંકાર, અર્થાંતરન્યાસ અલંકાર, સ્વભાવોક્તિ અલંકાર, અન્યોક્તિ અલંકાર અને વિરોધાભાસ અલંકાર. એજ્યુકેશનલ વિડીયો માટે અને વિવિધ પ્રકારની શોર્ટકટ ટ્રીક માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નીરજની